દારૂની હેરાફેરીમાં પકડાયેલા વાહનોની હરાજી થશે। વિધાનસભા ગૃહમાં નશાબંધી સુધારા વિધેયક પસાર થતા ગૃહમંત્રી આપી માહિતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું સાંભળો। ગુજરાત નશાબંધી સુધારા વિધેયકની ઐતિહાસિક પસાર થયું છે। દારૂબંધીમાં બુટલેગરો દ્વારા વપરાતી ગાડીઓ વાહનો જે વર્ષો વર્ષથી રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોની બહાર ઢગલાબંધ ભેગી કરવામાં આવતી હોય છે। આસપાસના નાગરિકો, વિસ્તારના ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ વારંવાર આ વાહનોના નિકાલ માટે એમની ફરિયાદ મળતી હોય છે। આજે ગુજરાત વિધાનસભામાં આ ઐતિહાસિક સુધારો લાવવામાં આવ્યો છે। આપણી રાષ્ટ્રીય સંપત્તિ બચશે। બીજો ફાયદો કે આ વાહનો ફરી આ લોકો દારૂની હેરફેર માટે વાપરી નહીં શકશે। અને ત્રીજો ફાયદો જે પોલીસ સ્ટેશનની આજુબાજુમાં રહેતા નાગરિકો છે એને જઈને તમે પૂછશો કે આ કાયદો કેટલો મહત્વનો છે તો એ મારા કરતાં બી સારો જવાબ તમને જરૂરથી આપી શકશે। કારણ કે વાહનો એટલા ભેગા થાય તો ત્યાં ગંદકી થાય, મચ્છર થાય અને જે લોકો અવર જવર કરતા હોય એને આનો કંઈક ને કંઈક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। વાહનો જે જપ્ત કર્યા છે એની અંદર અગર કોઈ નિર્દોષનું વાહન જપ્ત થયું હોય અને ભવિષ્યની અંદર જો સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાંથી એને અગર એના ફેવરમાં ઓર્ડર મળે તો એક તો એનું વાહન અહીંયા કન્ડમ થઈ જાય, ક્યાંક ને ક્યાંક ભંગાર થઈ જશે। પરંતુ આ વાહન આ નવા કાયદાના હિસાબે એનું વાહન ઓપ્શન થઈ ગયેલું હોય છે અને 15-20 વર્ષે બી જો એને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાંથી ચુકાદો પ્રાપ્ત થાય છે તો એને 5% વ્યાજ જોડે એ વ્યક્તિને એનું વાહન એની વાહનની કિંમત છે એ પરત મળી શકે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।